આ શનિવારે શનેશ્વરી અમાસ પર બની રહ્યો છે એક એવો વિશેષ સંયોગ કે જે ભાગ્યે જ એક સાથે જોવા મળે છે। આ શનિવારે અમાસ પણ છે, સાથે જ આ જ દિવસે 2.5 વર્ષ બાદ શનિ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરે છે અને દિવસ પણ શનિવાર જ આવે છે। એટલે આ દિવસ ખાસ શનિ મહારાજનો દિવસ છે અને મહાયોગ બનાવનાર દિવસ છે। તો ચાલો જાણીએ કે શનેશ્વરી અમાસ કેમ છે આ વખતે આટલી ખાસ। કર્મફળદાતા શનિદેવ આપણને આપણા કર્મો પ્રમાણે શિક્ષા આપે છે। જો આપણે જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તો શનિદેવના ઉપાય કરવાથી આપણને તેમના આશીર્વાદ મળી શકે છે અને આપણી મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે। 29 માર્ચ 2025ના રોજ શનિવારે અમાવસનો દિવસ છે। સાથે જ આ દિવસે 2.5 વર્ષ બાદ શનિ ગોચર કરીને મીનમાં પ્રવેશ કરશે। જો તમારા પર શનિની સાડાસાતી, ઢૈયા, મહાદશા, ધનની સમસ્યા, દેવું, બીમારી કે અન્ય કોઈ પણ પ્રકારની જીવનની સમસ્યાઓથી આપ પરેશાન છો તો આ દિવસે તમારા માટે તમે ખાસ ઉપાય કરી શકો છો। આ દિવસે શનિ મહારાજની કૃપા મેળવવા માટે ઉપાય કરી શકાય। શનિને કર્મફળ આપવાવાળા દેવ માનવામાં આવે છે। જો કે અજાણ્યામાં ઘણી વખત આપણે ભૂલ પણ કરી બેસીએ છીએ અને તેનું ફળ આપણને ભોગવવું પડે છે। તેના માટે કેટલાક ઉપાય કરવામાં આવે તો શનિની કૃપા પ્રાપ્ત થશે અને દુઃખ પણ ઓછા થઈ શકે છે। શનિવાર અને અમાસનો સંયોગ પોતાનામાં એક મહાન યોગ છે। આ તે દિવસ છે જ્યારે શનિદેવ સ્વયં તેમના ભક્તોની પ્રાર્થના સાંભળવા માટે ઉપલબ્ધ રહેશે। આ દિવસે જો શનિદેવની સાચી શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજા કરવામાં આવે તો જીવનની તમામ બાધાઓ દૂર થઈ શકે છે। જો તમે દેવાથી પરેશાન છો અથવા જીવનમાં સતત સંઘર્ષ કરી રહ્યા છો તો આ દિવસે શનિદેવના કેટલાક સરળ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે। નહાવાના પાણીમાં સરસવના તેલના થોડા ટીપા ઉમેરો। સ્નાન કરતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરો। મહાદેવને યાદ કરો કારણ કે શનિદેવના ઉપાસક સ્વયં ભગવાન શિવ છે। દીવો પ્રગટાવો। સૂર્યાસ્ત પછી શનિ મંદિર અથવા પીપળના ઝાડ પર જાઓ, ત્યાં 4 મુખવાળો દીવો બનાવો, તેમાં સરસવનું તેલ નાખીને પ્રગટાવો। પીપળના ઝાડ નીચે ફૂલ અને ચોખા ચડાવો। ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને શનિદેવના આશીર્વાદ માટે પ્રાર્થના કરો। નારિયેળ અને દોરાનો ઉપાય। એક નારિયેળ લો અને તેના પર દોરો એટલે કે મૌલી બાંધો, તેને શનિ મંદિરમાં ચડાવો અને જીવનમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરો। સીવણના વપરાતો કાળો દોરો લઈને 7 ગાંઠ બાંધો। દરેક ગાંઠ પર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, જેને જમણા હાથમાં અથવા ગળામાં પહેરો। આ ઉપાય નકારાત્મક ઉર્જા, દુશ્મનો અને ખરાબ નજરથી રક્ષણ કરવામાં મદદ કરે છે। જો તમે તમારા ઋણમાંથી મુક્તિ મેળવી શકતા નથી તો શનિ અમાવસ્યા પર વિશેષ પૂજા કરો। શનિદેવ પૂર્વજન્મના કર્મોથી મુક્તિ આપનાર ગ્રહ છે। આ દિવસે પૂજા કરવાથી તેમના આશીર્વાદ મેળવી શકાય છે। સૂર્ય અને ચંદ્ર જ્યારે સાથે હોય છે, અમાસની તિથિ બનતી હોય અને શનિવાર હોય એટલે આ દિવસે મહિમા વધી જાય છે। શનિશ્ચર અમાવસ્યાના દિવસે વિશેષ કરીને તમે પિતૃઓની કૃપા પ્રાપ્ત કરી શકો છો। આ દિવસે નાનું મોટું જે પણ કાર્ય કરો છો એમાં અનેક ગણું તમને ફળ પ્રાપ્ત થાય છે। પિતૃઓની કૃપા હેતુ સર્વ પિતૃઓને નમસ્કાર કરી અને તમે જ્યાં જલ રાખો છો, પાણી રાખો છો, ત્યાં પિતૃઓના નામનો દીવો કરી શકો છો। આગળ વાત કરવામાં આવે તો સંધ્યાના સમયે પીપળાના વૃક્ષ નીચે તેલ વધરાવી અને જો દીવો કરવામાં આવે તો ત્યાં પણ કૃપા આપણને પિતૃઓની વિશેષ પ્રાપ્ત થાય છે। જ્યારે રાશિ પરિવર્તન થઈ રહ્યું છે એમાં પણ મીન રાશિ એટલે કહેવાય કે જ્યારે સ્વાગત કરવાની વાત હોય તો પોતાની ગુરુની આજ્ઞા, કારણ કે મીનના જે સ્વામી છે એ ગુરુ મહારાજ, અને જે ગુરુની આજ્ઞામાં પાલન કરશે એને વિશેષ કરીને આ શનિની। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।